ગયા ઓક્ટોબર મહિનામાં સુરત શહેર અને જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાની બદલ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક રાહત આપવામાં આવી છે। સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ હેઠળ સુરત જિલ્લાના કુલ 5,589 ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે। ખેડૂત આગેવાને જણાવ્યું છે કે રાહત પેકેજ જાહેર થયા બાદ જિલ્લામાંથી 19,295 ખેડૂતોએ અરજીઓ સબમિટ કરી હતી। અરજી માટેની અંતિમ તારીખ 5 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી। ઝડપી પ્રક્રિયા અને પારદર્શિતા વડે સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે। તાલુકા પ્રમાણેના વિતરણમાં ઓલપાડ તાલુકાના 2006 ખેડૂતોને સૌથી વધુ 4,91,00,000 રૂપિયાની સહાય મળી છે। મહુવા, માંડવી અને ઉમરપાડા તાલુકા પણ ટોચના 4 તાલુકામાં સ્થાન પામ્યા છે। ઝડપી ચૂકવણીની સરકારી કામગીરીની ખેડૂત આગેવાનોએ પ્રશંસા કરી છે। ખેડૂત આગેવાન શ્રી જયેશ દેલાડાએ જણાવ્યું, આ સહાયથી ખેડૂતોને તાત્કાલિક આર્થિક શ્વાસ મળ્યો છે। કોઈ ખેડૂત રાહ ન જુએ એ માટે સહાયની પ્રક્રિયા દિવસ રાત ચલાવવામાં આવી રહી છે। વિભાગીય સૂત્રોએ જણાવ્યું છે કે જે ખેડૂતની વિગતો અને ચકાસણી પૂર્ણ થાય છે તેમના ખાતામાં તરત જ સહાય જમા કરવામાં આવે છે। આગામી એક અઠવાડિયાના અંદર બાકી રહેલા તમામ પાત્ર ખેડૂતોને સહાય રકમ ચૂકવી દેવામાં આવશે। સમગ્ર ગુજરાતમાં નવેમ્બર મહિનામાં જે માવઠું થયું એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું હતું ને એના અનુસંધાનમાં રાજ્ય સરકારે 10,000 કરોડનું માતબર પેકેજ જાહેર થયું અને ખેડૂતોને મદદ કરવાની જે વાત થઈ ખેડૂતોએ પણ સહર્ષ અને સ્વીકારી। સુરત જિલ્લાની વાત કરીએ તો લગભગ 24,000થી પણ વધારે ખેડૂતોને 51 કરોડ રૂપિયાથી વધારેનું નુકસાનની આકારણી ખેતીવાડી વિભાગ તરફથી કરવામાં આવી હતી અને જે રીતે તમે જુઓ તો ગઈકાલ સુધી લગભગ 5500 ખેડૂતોના ખાતામાં લગભગ 11 કરોડથી પણ વધારેની રકમ જમા થઈ ગઈ છે। ખેડૂતો પર ખૂબ જ રાજીપો છે અને આવનારા દિવસોમાં જે 19,000થી પણ વધારે ખેડૂતોના જે ફોર્મ ભરાયા છે એના પણ આવનારા દિવસોમાં આ મોટી રકમ મળવાની છે। ત્યારે જે નુકસાન ખૂબ જ મોટું થયું હતું પણ રાજ્ય સરકારે જે રીતે ખેડૂતોના હિતમાં જે નિર્ણય કર્યો અને જે રીતે ખેડૂતોને ખાસ કરીને રવિ પાક માટે ખેડૂતોને ખૂબ જ નાણાંની જરૂર હતી અને એવા સમયે જે રીતે ખાતામાં પૈસા જમા આપ્યા છે તમામ ખેડૂતોમાં ખૂબ જ મોટું રાજી થયા છે, રાજીપો છે।